જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે શશી કિરણ શીતલ ભયે ચકય પિયા મિલન ગયે અતિ સુગંધ પવન બહત ધુમલ પાત ડોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે ઉદિત ભયો પ્રગટ ભાન જીવ જાંત સુખિત ભાન ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કરત ગાન જાગન કી બેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે तुलसीदास ते आनंद निरखत मुखार विंद दीन नकुदित दान भूषण यमूले जागिए महाराज कुंवर पंखिया वन बोले जागिए महाराज कुंवर पंखिया वन बोले प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी उठो लालजी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे दे ताली सेना सहित शिव द्वारे ठाड़े होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी मेवा पान किए कर लक्ष्मण भर कांचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवत अभय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान रूप दीनो ले कर तिलक समारी जय जयकार करत जन मातु तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसद चरणारविंद पदा हरि गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्रदमन सिंधु गाज मारकंड सेत गंगायानंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ खंब सिंध पर जातरा भरी हीरा मनेक मोती पना जोत की जड़ी रतन सिंहासन बिराजे बेत की छड़ी छपन भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद यही रंग बीज हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे तो कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निरपिस पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद यही रंग बीजे शंकर सनकादिकाद यही रंग बीजे
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રેવાની. પ્રભાતે ઉઠીને લીધે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું ગોકુળ ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સહદને સહોદર મારે આ કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, હું તો પાપી, એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાર ન હરિને વેચવા ચાલે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માં ગાલે. સુંદર ચોલી અંગે પરી વ્યહે વ્યાકુલી, શેરીએ પુકારે કોયલ્યોને મુરારી. મટુકે ઉતારી મોહે મુરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે, 16 સહસ્ર ગોપીના વાલાને મટકી માં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર નારીને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખી તાઓ. રસોઈ નિપજાવું હરિતમો જમતા જાઓ. આલસડા મૂડીને હરી હિંડવા લાગ્યા, ઘડી કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલે, પૂરા પૂરી હતી ગના મોહે વેડમી ગલે. હિયા મેં ગવરી તના તરત નતાવ્યા, નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શિવ વિરંચીને મામુને તેને ધ્યાન ન આવે,
પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારી લા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત દીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પુરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટ પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. આરે મુદિકા મારા નાથની કોને ક્યાં તકી લાવ્યા. આરે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી. સાચું બોલો મારા નાથ સાચું બોલો મારા બંધવા. સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તનો કુશલ છે રઘુનાથ. કુરુડે કીધું મારા કંથજી હરિએ હાથ ન માર્યા. કપૂર સપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથન મેરા સુતયા હૈડા કઠન જ કીધા. છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બાંધવે બેટા આસન વારી. સીતા આપીને તપસ થયા ઉપવિત દીદાચાર. પંથ નિહારીને ગયા પંથ નિહારીને ગયા હજુ પારને આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનું ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતી તના દુઃખ સાવરી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા. આગળ પાછળ જાર જુડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હરિયે.
અધ્યારુણે દર્શન દીધું એ જસોદા ના જઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે આ ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે રખીદા માતા મંગલ ગાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વલી આવે રે સંસાર સગરો અકાળે ખાધો આકર મસ્તક કીટોડે જામ દૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તળીએ નર હરિને નમીએ રે લાડ કોડ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી અથાય રે દેખત પેખત ડૂબકા મારી દુનિયા બુરી માઈ રે કોઈએ કાયા બારી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાસે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચ્યો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે અજાનતી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજીવ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે સરિયે સરિયે સાદ પડા ઘર ઘર હિન્દુ જોતી રે રૂક્ષ્મણી ने कोटे में तो और क्या मारा मोती रे हमारा मोती का गरियारा તમારા મોતી ગોર રે ચાલો ને પેલા ચોક્સ ની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌમાલી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મંદિર આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાની અજવારે બાય મરકલ્યાણ પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવના મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સૂતા જાગો દયા સેના જાગો મારા નાથજી
તમને આવરે સે આ જમુનાના તીર રલિયા મન શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રલિયા મન જસોદા જગાવે માવને સુતા જાગો નીતા સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુનાના તીર રલિયા મન આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મોહ દાતન આલો જસુદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રલિયા મન સોના જારી જુમના જલ ભરી આવેલ દાતન સાર દાતન આલુ દીના નાથને મુખલું રૂમાલ જમુનાના તીર રલિયા મન દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોનને ખબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રલિયા મન વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા માહી સાકર સાર જમુનાના તીર રલિયા મન દુધરા પાઉદીના નાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર જમુનાના તીર રલિયા મન સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર ચોટી ગુથાવું દેના નાથને વેન મોટેરી થાય જમુનાના તીર રલિયા મન પૂરી તરુ મહેસુરની શીરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના પૂજન કરો ભગવાન જમુનાના તીર રલિયા મન તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સા કપૂરે ઉતારું હૈની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રલિયા મન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જુમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રલિયા મન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આલો મોરી માં સોના જારી જુમના જલ ભરી આત્મન લ્યો ને દયાલ જમુનાના તીર રલિયા મન સોના જારી જુમના જલ ભરી આચમન લ્યો ને દયા જમુનાના તીર રલિયા મન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રલિયા મન માલન આવી મધુવનથી લાવી ચોસર આ ફૂલ ભરાવો હૈને આંબોળે મોહી ગોકુલ ની બીજનાર જમુનાના તીર રલિયા મન ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજવે ગાલુ બધા પીસતા શેરી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રલિયા મન ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મારા
હાથમાં આલુ લાલ લાકડી ગાયો ચોરો દીનાનાથ જમુનાના તીરરિયામન જસોદાએ મહિરાવલો વિયા સિંહોદારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો ચોરો મહારાજ જમુનાના તીરરિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં જમુનાના જલ છે બિહામના સાથે મુકો સુદા માતા જમુનાના તીર કાદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણ કાલી નાગના પીયો ત્યારે કોના તું પાસ જમુનાના તીરરિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં કાલેન્દ્ર જલ છે બિયામના મુકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીરરિયામના કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોના તું સા તટલિયા ગરી ઉપર રાખીયો ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામન કાલિંદી માં જંપલાવ્યા પ્રત્યો કાલીના નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામન ગોકુળ રાખ્યું રે લાંતો ત્યારે કોના તું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોના તું સાત જમુનાના તીરરિયામન નાવા નિપજાવ્યા કેટલા કોઈએ ના જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરાયા દીનાનાથ જમુનાના તીરરિયામન જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌકી દો ઘેર જમુનાના તીરરિયામન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા જશોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીરરિયામન ગોકુલ લીલા કે કોઈ સાંભળે જાય નરનેના ગૌસાગર ફેરો તળે ગાય માધવ દાસ જમુનાના તીરરિયામન ગાય માધવ દાસ જમુનાના તીરરિયામન જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કાપી કાપી ગુજર નો ઉદ્ધાર કીધો શરણે લીધા ગુરુ સંગાતે આપણા વિશે મારવરને ઉગાડ આ કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઢો સૂરજ તાર્યા પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવન જીએ કૃપા કરીને ઉગાયા સૌબાર રામ કબીર ની ડગ નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગથી નિધારો
અવિશ્વાસ ને દુષિત ભોજન સલીલ સંગ ને તારો નિતંત હોય ને ભજન કરો તો નામ પડે સત્કારા મુજ પાપી ને સરને લીધા એવા દિન દયાલા સદગરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ કૃપા કરીને કાનમ પાલવ ગાયા જીવન જીવ રાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મા જીવન જીવ રાજ માગુ શરણું મારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતી અધુનાથ જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવન દાસ ના અપૂર્વ દાસ એસે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અનિસ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તળે જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો અનેકુ વિચાર અચલ ભક્તિ દેતાએ જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાએ જય છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંત દસન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાકમ ભોજન પાવો અસંત સંગત મલે હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા ચૌદિસ બાંધો જીવના દેવ રઘુપતિ की आन वाट घाट रक्षा करो छोरा उचारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर हेत कृपा ने राम कबीर भारत मां संध्या ना राम कबीर सब संतन ने प्रभात ना राम कबीर संतो आज रविवार અને સર્વ ભક્તો ભજન અને પ્રતિસાદ માટે રેડી થઈ ગયા છે જાણે રવિવાર ક્યારે આવે અને ક્યારે ભજનનું ભાથું પીરસે એવા ઉત્સાહમાં સર્વ ભક્તો હોય છે સંતો જેમ આપણે સરનામો કહીએ છીએ કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે એની કૃપા કાર્ય થાય જ્યારે આપને એના આપેલા વચન પ્રમાણે કે જે માર્ગ બતાવ્યો છે તે પ્રમાણે ચાલીએ તો અવશ્ય
એની કૃપા વરસે છે અને એ મહેસૂસ કરવાની વાત છે. કૃપા આપણને દેખાતી નથી હોતી, પણ પોતે મહેસૂસ કરી શકે છે કે એની કૃપા ક્યારે વરસે છે અને કેવી રીતે વરસે છે. અને ત્યારે જ આપણને પણ એટલો આનંદ આવે છે ગાવા માટે, ભજન ભક્તિ કરવા માટે, એના ગ્રંથ ઉકેલવા માટે, એની વાણી સાંભળવા માટે. સંતો એટલે તો સવાર સવારમાં આપણે ઉઠીને પ્રભાતિયા ગાઈએ છીએ. બપોરે સાંજના કીર્તન જેવા હોય તે રાગ રાગના કીર્તન આપણને આલ્યા છે અને સાંજે સંધ્યા આરતી કરીએ છીએ. એટલે તો આપણને કરવાનું મન થાય છે. એ પણ એક એની કૃપા વરસે છે તો જ થાય છે. એ તો ઘણા છે પણ કમ બધાને નથી આવું મનમાં થતું અને આપણને થાય છે. એ પણ એક એની કૃપા વરસે છે. રામ કબીર. આવો નરેશભાઈ, આજે રવિવાર છે તો આપણે શરૂઆત કરીએ પ્રતિસાદ અને ભજનની. રામ કબીર. કૃપા કરે ને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. એના એક શબ્દ છે, આપણે પકડીએ અને એને ધ્યાનમાં આવે. આ ગાઈએ જ છે આપણે, પહેલેથી છેલ્લી લીટી સુધી ગાઈ જઈએ છીએ. પણ જો આ સમજી લઈએ ને તો ભવસાગર ઉતરી જવાય. ખાલી સમજી લઈએ તો કૃપા કરીને કબીર કૃપાલું ભવસાગર ઉતારે. ભવસાગર એટલે ભવ ભવ ભવ, મારે થવું છે થવું છે થવું છે. કબીરના જીવનમાં ભવસાગર હતો જ નહીં. એમને કઈ જ થવું નહોતું. એ જેવા છે એવા જ રહ્યા. અને એવો કબીર આપણને ભવસાગર ઉતારે. બીજો છે ને આ જે મોહ માયામાં ભટકેલા જે છે એ આપણને ભવસાગર ન ઉતારી શકે. એનું કારણ શું છે કે જે મોહ માયામાં જે આ ભટકેલા જે ગુરુઓ, સો કોલ્ડ ગુરુસ, એ આપણને એમ જ પાછા જે મોહ માયાની આપણને જરૂર છે, જેના જે સંસારીઓને જરૂર છે, એ જ મોહ માયાની એ લોકોને જરૂર છે. આપણને અકિંચન થવાનું કે પોતે અકિંચન થતા ન હોય. વાણીમાં અને વર્તનમાં આપણને ફરક દેખાય. ખાલી વાઘા જ બદલાય એટલું જ, બાકી કશું જ નહીં. તો એ આપણને ભવસાગર કેવી રીતે ઉતારે? આપણે ગઈકાલે વાત કરતા હતા સંવાદની અંદર કે મનુષ્યનો વિકાસ ફક્ત ને ફક્ત ઉંમરમાં થાય. એ તો શારીરિક વિકાસ થયો, સમય પસાર થયો. એટલે કે ભાઈ હું આટલા વર્ષનો થયો, 50 નો થયો, 60 નો થયો, 70 નો થયો, 80 નો થયો. એ પ્રમાણે તમે સમય પસાર કર્યો, પણ તમે ખરેખર વિકાસ થયો? જે સાચો વિકાસ છે એ શારીરિક વિકાસની વાત નથી, ઉંમરની વાત નથી. આપણને ખબર છે કબીર બહુ લાંબુ જીવ્યા હતા, સ્વામી વિવેકાનંદ બહુ જ ઓછું જીવેલા. એવા ઘણા બધા મહાપુરુષો છે કે જે બહુ ઓછું જીવેલા છે. હેનરી ડેવિડ થોરો 45 વર્ષ ઓછું જીવ્યા છે. પણ એમનો માનસિક વિકાસ અને એમની જે ચેતનાનો વિકાસ, એમનું જે અંદરનું જે ચિત્ત છે, એ ચિત્તનો જે વિકાસ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એને ઉંમરને કોઈ લેવા દેવા નથી. અને જે ઈશ્વર ભયમાંથી ઉત્પન્ન થાય એ સાચો ઈશ્વર નથી. આપણે માગણી કરવા માટે જુદા જુદા દેવી દેવતાઓને ઉભા કર્યા, જુદા જુદા મંદિર ઉભા કરી દીધા, જુદા જુદા વાર ઉભા કરી દીધા. અને એ જગ્યાએ જઈને આ વારે આ મંદિર, બીજા વારે બીજું મંદિર, ને ત્રીજા વારે ત્રીજું મંદિર, એમ કરતા આપણે પહોંચવા માંડ્યા. એ શામાંથી આવ્યું? તો કે એ આપણી માગણીમાંથી આવ્યું છે. માગણીમાંથી ઉભો થયેલો ઈશ્વર ન ચાલે. બીજો જે ઈશ્વર આપણે ઉભો કર્યો તો ભયમાંથી ઉભો કર્યો. હું આ નહીં કરું તો મને આ થશે. પાપ અને પુણ્યની બેલેન્સ શીટ બનાવવાની ચાલુ થઈ ગઈ. અમે અકાઉન્ટિંગ વાળા છે, પ્રોફિટ એન્ડ લોસ કરીએ, બેલેન્સ શીટો બનાવીએ, પણ એ તો પૈસાની છે. જીવનમાં આવી બેલેન્સ શીટ હોય? પાપ અને પુણ્યની પેલા એની પર રહેલી સાચો પ્રેમ કેમ ન હોઈ શકે? હમણાં આપણે પ્રભાતિયાના કીર્તન ગાતા હતા તો આપણે ભક્તોને ભાવમાં આવીને કીર્તન ગાતા જોઈએ. આપ સૌ અત્યારે હાથ અપ કરીને બેઠા છો તો તમે તમારો વારો આવશે ત્યારે તમે એટલા ભાવથી એ કીર્તન ગાવાના છો. તો એ ભાવથી જે કીર્તન આવ્યું એ નથી ભયથી ઊભું થયેલું કે નથી કોઈ માગણીથી ઊભું થયેલું. તમને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, તમને એ કીર્તનના શબ્દો પ્રત્યે પ્રેમ છે, તમને એ રાગ પ્રત્યે પ્રેમ છે અને તમને ગાવાનું મન થાય છે. તો એ જે પ્રેમમાંથી આવેલો જે ઈશ્વર છે એ સાચો ઈશ્વર. માગણીમાંથી આવેલો ઈશ્વર ખોટો, ભયમાંથી આવેલો ઈશ્વર પણ ખોટો, પ્રેમમાંથી ઉદ્ભવ થયેલો ઈશ્વર હોય તે સાચો ઈશ્વર. અને એ સાચો ઈશ્વર કબીરે ઉભો કર્યો. અને એટલે કબીર કૃપાલો ભવસાગર ઉતારે. ઈતર તીતર આપણને ભવસાગર નહીં ઉતારે. અને એટલા માટે જીવનજી મહારાજે કીધું કોઈ દિવસ મમત ના કરતા, કબીરને જ ગુરુ માનજો. આપણા ગળામાં કંઠી છે એ કબીરની કંઠી છે. કારણ એમને કબીરને ઓળખી લીધા હતા.
એમને બધી પરંપરાઓને જોઈ લીધી હતી અને બધી પરંપરાઓને જોઈને પછીથી આપણને કબીરના દર્શન કરાવી દીધા એમને. ગુરુ ગોપાલદાસ સાથે જેમને સંવાદ કર્યો, જેના આપણે 400 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, ઉજવી રહ્યા છે, એ જે ગુરુ ગોપાલદાસ સાથેનો જે સંવાદ છે, એ સંવાદ આ બાજુનો હતો કે ઈશ્વર કયો, મુરલી મનોહર પરમેશ્વર તે કયા, એ મુરલી મનોહર પરમેશ્વર કોણ, એની આપણને સાચી ઓળખ એમના સંવાદમાંથી મળી. અને સંવાદમાંથી જે આપણને ઓળખ મળી, એ ઓળખને આપણે જાણીએ સંતો. ગઈકાલે અમેરિકામાં આપણે એક ડિસ્ટર્બિંગ ન્યૂઝ જોયા. એક હુમલાખોરે હુમલો કર્યો. આખો દેશ અત્યારે આઘાતમાં છે, દુનિયા આઘાતમાં છે. એના મૂળિયામાં જવું પડે કે 20 વર્ષનો એક યુવાન, એના મગજમાં કેટલું ખુન્નસ ભરાયું હશે, કેટલો ગુસ્સો આવ્યો હશે, ત્યારે એને આ કર્યું હશે. આપણને ખબર નથી કે હિસ્ટ્રી શું છે, પણ મૂળે વસ્તુ એ છે કે જેને આપણે સહિષ્ણુતા કહીએ, કે ગુડનેસ મસ્ટ પ્રિવેલ, કે જે બાળકનો ઉછેર એક સલામતી વાળા વાતાવરણમાં થાય, બાળકનો ઉછેર કરીએ ત્યારે એ પુખ્ત વયનો થાય, જ્યારે એ એડલ્ટ થાય, પુખ્ત વયનો થાય, ત્યારે એક જવાબદાર પુખ્ત વયનો મનુષ્ય થાય, એ જોવાની જવાબદારી કુટુંબની છે. એ જોવાની જવાબદારી શિક્ષણની સંસ્થાઓની છે. એ જોવાની જવાબદારી દરેક સામાજિક સંસ્થાની છે. અને કઈ પણ વસ્તુ થાય, પણ કોકનો જીવ લેવા સુધી પહોંચી જવાનું એ યોગ્ય નથી, સ્વીકાર્ય નથી. એ મનુષ્ય, જેને કે માનવતા નથી. કબીરે પણ પોતાના ક્રાંતિકારી વિચારો કાશીમાં કયા. બ્રાહ્મણ, પંડિત, મુલ્લાઓની દુશ્મનાવટ વળેલી, પણ કોઈ કબીરને ફિઝિકલી મારવા નથી ગયું કે એને મારી નાખો. એ ભારતની ભૂમિનો પ્રતાપ છે. ભારતની ભૂમિ ઉપર બૌદ્ધ ઉભા થઈ ગયા હિન્દુઇઝમની સામે અને વિરોધ કર્યો યજ્ઞોનો, હિંસાનો. મહાવીર ઉભા થયા. કોઈ બુદ્ધને કે મહાવીરને મારવા નથી પહોંચી ગયું. સંતો, કહેવાની વસ્તુ એક જ છે કે દુનિયામાં શાંતિ પ્રવર્તે. શાંતિની જરૂર છે, એકબીજાને સહન કરવાની જરૂર છે. જે કો એક્ઝિસ્ટન્સની આપણે વાત કરતા હતા પરિચય મહોત્સવ વખતે, જીવનજી મહારાજે આપણને શીખવાડ્યું સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સ. એ કો એક્ઝિસ્ટન્સ ક્યારે આવે? જ્યારે પાયામાં મૂળભૂત તત્વો સચવાયેલા રહ્યા હોય ને ત્યારે આવે. પાયામાં જ્યારે મૂળભૂત તત્વો સચવાયેલા ન રહે તે વખતે આ ભય ઉભો થાય, અને આ ભય ગ્રંથિ ઉભી થાય, એમાંથી જ આ હિંસા ઉભી થાય છે. જેવી રીતે ભગવાન ભયમાંથી ઉભો થયો છે, એ જ રીતે હિંસા પણ ભયમાંથી ઉભી થઈ છે. સાચો ભગવાન પ્રેમમાંથી ઉભો થાય, અને એવી જ રીતે સાચો મનુષ્ય પણ પ્રેમમાંથી ઉભો થાય. અને તો આ પ્રકારનો ભય ન રહે ને કોઈએ બંદૂક તાનવી ન પડે. ક્વોલિટી એજ્યુકેશનની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ. તો ક્વોલિટી એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન નહીં કે ભાઈ મારા છોકરાના 95% આવે અને એવો MIT-માં ને હાર્વર્ડમાં જ જાય. That is not the definition of quality education. Quality education નો અર્થ એક જ છે કે બાળક છે એ સારો મનુષ્ય બને. એ ક્વોલિટી એજ્યુકેશન કહી શકાય. અરે ભલે 12મું પાસ હોય, 10મું પાસ હોય, પણ એક સારું મનુષ્ય હોય ને બાળક, એ બાળક હંમેશા આગળ પહોંચે. એના માટે ડિગ્રીની કઈ જરૂર નહીં મળે. અને એ જવાબદારી, ક્વોલિટી એજ્યુકેશનની જવાબદારી આપણા બધાની છે, સર્વેની છે. એમાં કુટુંબ પણ આવે, શિક્ષણ સંસ્થા પણ આવે, ધર્મ પણ આવે. સાચો ધર્મ, ધારયતિ ઇતિ ધર્મ. ધર્મની વ્યાખ્યા એટલે મંદિરોની ધર્મની વ્યાખ્યા હું નથી આપતો. ધારયતિ ઇતિ ધર્મ. જે તમને ધારણ કરે તે ધર્મ, અને જે અધારણ કરે તે અધર્મ. એ વસ્તુ આપણને બતાવેલી છે, શીખવવામાં આવેલી છે. અને ત્યાં આગળ જ આપણને કબીરના વિચારો આગળ ઉઠાવે. જે આપણે ટ્રાયેંગલની હંમેશા વાત કરતા આવ્યા છે, એ ટ્રાયેંગલમાં માનવતા, એકતા અને સમાનતા, એ 3 ને તમે ટ્રાયેંગલ બનાવો અને પછી તમે જીવો, તો જુદા જુદા કલરના લોકોની વચ્ચે તમને ભેદ નહીં દેખાય. જુદા જુદા દેશમાંથી આવીને વસેલા લોકોને, અમેરિકા હોય કે કેનેડા, એમાં તમને ભેદ નહીં દેખાય. જુદા જુદા બેકગ્રાઉન્ડનો તમને ભેદ નહીં દેખાય. એનું કારણ છે કે તમારા મનમાં એ આખો ટ્રાયેંગલ સરસ રીતે આવી ગયો છે. કબીરની વ્યાખ્યા તમારા મગજમાં પેસી ગયેલી છે. એ પેસી ગઈ હોય તો આ જે અઘટિત ઘટનાઓ છે, જે આપણે દિલસોજી વ્યક્ત કરવી પડે એવી ઘટનાઓ છે, જે આપણને દિલથી હલાઈ નાખે છે એવી જે ઘટનાઓ છે, એવી ઘટનાઓ ન થાય. સંતો,
આજે વારો છે ભજન કીર્તન ગાવાનો, પ્રેમથી ગાવાનો. એવી રીતે ગાઈએ કે જ્યાં દુનિયામાં અશાંતિ પ્રવર્તે છે ત્યાં શાંતિ પ્રવર્તે. આપણા સૌના મનમાં આ શાંતિ પરમેનન્ટ શાશ્વત શાંતિ હંમેશા ઘર કરીને રહે એવા સુંદર ભાવથી આપણે સત્સંગ કરતા રહીએ છીએ, આ વિચારોને વાગોળતા રહીએ છીએ અને આ કીર્તનોને લેતા રહીએ છીએ. તો આવો આપણે કીર્તનો લેવાની શરૂઆત કરીએ. સૌથી પહેલો હાથ તો આપણા ઉત્સાહી રામજી મોટાનો જ અપ હતો. તો રામજી મોટા આવો, રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ આનંદ શ્રી વિભૂષિત મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્ર રામ કબીર. શ્રી સદગુરુ રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સપ્ર રામ કબીર. પદ્મનાભજી ભગવાન અધ્યારોજી ભગવાનના ચરણ કમળમાં સાદર સપ્ર રામ કબીર. હિત કૃપા રામ કબીર. સર્વે સદગુરુ મહારાજો ને રામ કબીર. સર્વે ભક્તો સંતોને પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે ભક્તો વૈષ્ણવો સંતો આપણે ઘણા જ ઉત્સાહથી કેટલા સમયથી ભગવાનના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે, ભક્તોના ભજનો ગાઈ રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે, ઉત્સાહિત થઈ રહ્યા છે. અને ઉત્સાહિત થવાના માટે આપણે પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ થવું પડશે. જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિમાં ભજન બોલીએ ત્યારે આપણા રોમાંચ ઘણા થઈ જાય અને આપણે આપણા શરીરનું ભાન ભૂલી જઈએ. જેમ ગોપીઓએ જેમ ભગવાને બાંસુરી બજાવી હતી ત્યારે મારો વાલોજી પણ માયરે વગાડેલી વાંસળી, ત્યારે ભક્તો ગોપીઓ પોતાનું ભાન ભૂલી ગઈ હતી અને જ્યારે દૂધનું વાસણ મૂકી અને ક્યાં બીજા પાત્ર લઈને દોડતી હતી એવો ભય ઉભો ભક્તિ કરીશું તો જે ભક્તિ આપણી માન્ય સદગુરુ કરશે. માટે સર્વે ભક્તો પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ થઈ જઈએ, ઉત્સાહિત થઈને આપણે ભજન કીર્તન કરીએ. એટલા માટે સદગુરુ કહે છે, હરિ સદા વસંત વંદ્રાવન અખંડ જ્યોત અવિનાશ, ભક્ત મનોરથ જીવના હરિ જદુકુલ કિયો નિવાસ. કનક મુંડલ કુંડલ જડિત ચૌ આયુધ ભુજ ચાર, માત મુખ નિક્ષે જીવના મન શું કરે વિચાર. ભાઈઓ, આપણે સર્વે જાણીએ છીએ કે કૃષ્ણદાસજી મહારાજ જ્યારે ભક્તિ માગે છે ગણપતિ પાસે, ગણપતિ હાજર પસંદ થાય છે ત્યારે કહે છે તારે જે જોઈએ તે માગ, તેને ધન દોલત બધું આપું, પરંતુ ભક્તિ માગી ત્યારે ભક્તિ મારી પાસે નથી. ભક્તિ માટે તારે સદગુરુ જીવનજી મહારાજના પુણ્યાત ધામમાં ત્યાં જવું પડશે અને ત્યાં કાનન મંડળમાં સદગુરુ જીવનજી મહારાજ બિરાજમાન છે, ત્યાં ભક્તિ મળશે. એટલા માટે આપણે પુણ્યાલ આવે છે અને કૃષ્ણજી મહારાજને ભક્તિ પ્રદાન કરવા માટે નારાયણદાસ સંત આવે છે મંદિરમાંથી અને જુએ છે તો એટલું બધું તેજ છે કૃષ્ણદાસ મહારાજનું એ એમને જોઈને એ વિચારમાં પડી જાય છે. પૂછે છે પછી ત્યાં પૂછે છે ક્યાંના છે, ક્યાંથી ક્યાં જવું છે, ત્યારે એમને કહ્યું કે આ પ્રમાણે મને ગણપતિએ આજ્ઞા કરી છે અને એમાં ભક્તિમાં માટે મારે અહીંયા પુણ્યામાં મોકલે છે મને ગણપતિ મહારાજ, એટલા માટે હું આવ્યો છું. તો નારાયણદાસ ભક્ત લડી જાય છે જીવનજી મહારાજ પાસે અને ત્યાં એમને પગમાં વંદન કરી અને કૃષ્ણદાસજી મહારાજ ત્યાં પછી પહેલા ભોજન બનાવો, ભોજન જમો, પછી આપણે ભક્તિ વિશેની વાતો કરીએ. આપણે જમણ પછી પહેલા ભોજન બનાવી જમે છે અને પછી એમને ભક્તિ પ્રદાન માટે સર્વે ભક્તો ભેગા થાય છે અને પછી એની ભક્તિ માટે બધી વાતો કરે છે. એટલા માટે કહ્યું છે કે ભગવાનના ગુરુના દાસ બનવું તો અઘરું છે, જ્યારે બધાના સ્વામી ગુરુ બની જવું એ તો સહેલી વાત છે. પરંતુ જો રામ નામની ભક્તિ વગર દાસ ભક્ત બનો કે સ્વામી ગુરુ બનો તો એ બંને બાબતો વિનાશકારક આપત્તિ જેવી છે. કૃષ્ણદાસજી મહારાજ ભક્તિ કરવામાં ખૂબ શ્રેષ્ઠ હતા, પણ થોડી ખામી હતી. ગુરુ પાસેથી આદેશ લઈને ભગવાન નામ ગુરુ પાસેથી મેળવીને ભક્તિ કરવી પડે. પછી ભલે પોતાની પાસે ગમે તેટલી વિદ્વતા હોય અને ગુરુ પાસેથી આદેશ લેવાની જરૂર ન પડે, તેટલા જાણકાર હોય તો પણ ગુરુ કર્યા સિવાય ભગવાન કોઈનો પણ સ્વીકાર કરતા નથી. માટે ગુરુનો મહિમા મોટો બતાવે છે. માટે ગુરુ કરીને આપણે ભગવાનની પાસે ગુરુ પાસેથી ભક્તિ કરવાનું નામ મેળવીએ અને ભક્તિ કરીશું તો જ ભક્તિ ભગવાન સ્વીકાર કરશે. માટે કૃષ્ણજી મહારાજ વેદ શાસ્ત્ર પુરાણ જ્યોતિષ બધા જ ગુરુઓનો અભાવ હતો, પણ બ્રાહ્મણો પોતાના પુત્રોને જનોઈ વગેરે સોળ સંસ્કાર આપતા હતા.
પરંતુ તે ગુરુ કોઈ કરતા નહીં. બાપ દાદાઓની પ્રણય પ્રમાણે ગુરુ એ દિશા આપે છે અને બટુકને ગુરુ પાસે શિક્ષણ લેવા માટે મોકલવામાં આવે છે. એ પ્રતિજ્ઞા ક્રિયાઓ કરે છે, પણ ગુરુ પાસેથી ભક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. માટે આપણે ગુરુ પાસેથી ભગવાન નામ ગુરુ પાસેથી આપણે ભગવાન નામ મેળવીને આપણે ભક્તિ કરીશું તો જ આપણી ભક્તિ ભગવાન સ્વીકાર કરશું. માટે સર્વ ભક્તોને આપણે પ્રેમપૂર્વક આપણે બધા ભક્તિ કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમપૂર્વક કામ કરીએ. ખૂબ જ ભાવથી આપણને પ્રેમ ભક્તિ અને સાચા ગુરુ જે પ્રદાન કરે એની એ વિચારોની આપણને વાત કરી રામજી મોટાએ. ખૂબ જ સુંદર. ઓલવેઝ એમને આપણે પ્રેમ ભક્તિ પુરસ્કાર આપ્યો છે અને પ્રેમ ભક્તિનો પુરસ્કાર એક યોગ્ય માણસ પાસે પહોંચ્યો છે. એના લીધે પુરસ્કારનું પણ મહત્વ વધતું હોય છે સંતો. અને એનું કારણ છે કે જેને આખી જિંદગી આ કબીર પરંપરાના વિચારો ઉપર કાઢી, જેને આખી જિંદગી જીવનજી મહારાજના વિચારો સાથે કાઢી અને હજુ પણ આ ઉત્સાહ એમનો ઉભો છે આપણા સર્વેના માટે. અને આપણને હંમેશા ને હંમેશા પેલી દીવાદાણીની જેમ આવીને ઉભા થઈ જાય છે કે આ ભવસાગરની અંદર તમે અટવાઈ ન પડો, તમારું જીવન બેલેન્સમાં ચાલે. એટલા માટે આપણને હંમેશા સુંદર વિચારો, સુંદર વાતો હંમેશા કરતા રહે છે. ખૂબ જ સુંદર ભાવથી રામજી મોટાએ આપણને આ જણાવ્યું. દક્ષાબેન આવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હે કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર ગુરુ ગાદી ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. જેવી રીતે આપણે જીવન ચાલીસા ગઈએ છે એવી રીતે આ કબીર સાહેબની બાવની ગઉં છું પહેલેની બુકમાંથી રામ કબીરની. સદગુરુ બંદી છોડ કબીર પ્રગટ્યા લહર સરોવર જળ ચેતનમાં થયો પ્રકાશ જાને વીતી દુઃખની અમાસ પથિક જુલારાનું દોર્યું ધ્યાન કરવા લાગ્યું મન અનુમાન કોણ હશે એ કોનું બાળક રૂપ છે કેવું અતિ મોહ નિરજન નિરખી નિરુનામા ઉચકી ચુમિયો ભરે ઘીમાં દેવ તો દીધો શુભ અવસર માણી લઈ ગયા નિજ ઘેર દિનની ઉછળી કીધી શેર માટીની ભાગી ભૂ પાલક દંપતિ દિનહીન સાવ તો પણ કરી ન કદીએ રાવ નુગરા રેવું તો ગમ્યું નહીં તેની ઘટના ઘટી નહીં ઠોકર રૂપે તો ચરનો તણી કૃપા ગુરુ રામા નદીની થઈ ઉતરી ગયો એક દાન ગંગા તીર જળક્યા જગમાં થઈ કબીર થયા ઉર ઉપદેશ સુષ્મ ગયો રામ મંત્ર ને તો સિદ્ધ કર્યો રામ રામાયણ પીને લીને વન કર ધંધે થયા પ્રવીણ તાના વાના સાધી અનેક મટાડતા ભેદ જાણે છે વહાવ્યો નવ ચેતનાનો સ્ત્રોત આજે પણ તેની સળગે જ્યોત નવયુગનું કીધું તો નિર્માણ હતાશે લોકે પૂર્યા પ્રાણ વિચાર સ્વાતંત્રનું પણ વધાર્યું બળ કરીને આચરણ બદલ્યા પ્રચલિત દુષ્ટ રિવાજ સોહે તેથી સગળો સમાજ સત્ય સમન્વ સદા કરી જટિલ સમસ્યા હળવી કરી સગળું સારું કેટલું ગમ્યું બધું બાકીનું સગળું કર્યું જતું કરી હિંમત શ્રદ્ધા બધે વધ્યા તત્વાસુરી ધ્રુજી ઉઠ્યા પીરસ ખેતકી હારી પ્રભાવ દરબારે વધ્યો અનંત શક્તિ આત્મતની કસોટી કાળે પ્રગટ બની આત્માનું બળ નિરખ્યું પ્રચંડ ઉતર્યો સત્તાધીશના ઘમંડ શક્તિ થયા સગળાએ પવન કરવા લાગ્યા તમને નમન
ચમત્કારી શૈલીથી થયા કામ, થયા રહ્યા જીત્યા સંગામ. મિલન થયું મગહરે એક રાત, યોગી ગોરખનાથની સાથ. તરુવર નીચે ગોષ્ઠી કરી, સીધી પ્રદર્શન કર્યું જરી. બતાવ્યું યોગી યોગ બળ, જમીનમાંથી કાઢ્યું જળ. ખોબા જેટલા જળથી શું થાય, એકની પણ તૃષા છીપાય. છલકાઓ જળધારા સદાય, જેથી જનહિત જરી સદાય. એવું કહીને આપે પણ હાથે લીટી દોરી ત્રણ. વેવા લાગી નદી સત્વર, લજવાયા યોગી ક્ષણભર. તેજ નદીને તો અમી કહે, આજે પણ તે વહે તહી. અશુભ ગણાતું મગહર સ્થાન, બનાવ્યું તેને તીર્થ સમાન. કાશી છોડી કર્યો તહા નિવાસ, કીધો અંધશ્રદ્ધાનો નાશ. મનની સ્થિતિ ઉપર મોક્ષ મળે, ગમે તે સ્થળે મળે. છોડી દેહ વિદેહ થયા, વિચાર અનેરો તહા મૂકી ગયા. હિન્દુ મુસલમાન ભક્તો મળ્યા, દહવા દાટવા ખૂબ લડ્યા. દેહ મટી ફૂલ ઢગલો થયા, ત્યારે સૌનો ઝઘડો સમ્યો. કબીર વળ જઈ ગાથા ગાય, નર્મદા માતા બહુ હરખાય. દર્શન કરીને પાવન થાય, ભક્તજનોના ઉર્મલ ખાય. તત્વ જીવાની પૂરી ટેક, સાક્ષી થયા કઈ સંત અનેક. હરિત બની ગઈ ડાળ, ચરણોદરથી ત્યાં તત્કાળ. સર્વે ક્ષેત્રોમાં કાંતિ કરી, સત્ય જ્ઞાનની દ્રષ્ટિ ધરી. ઢોંગ ધતિંગનો કર્યો વિરોધ, દીધો પ્રેમ ભક્તિનો બોધ. સ્વચ્છ કર્યો ભક્તિના અંગ, પૂર્યો તેમાં પ્રેમનો રંગ. કરાવ્યો યોગેશ્વરનો સંગ, ચડાવ્યો પરમારથનો રંગ. એક જ દેવ તે આત્મદેવ, તેને સદાએ કરાવી સેવ. દર્શન દઈ ભટકન ભાગી, કર્યો છે અનેરાય અનુરાગી. ખીલવી પાન ખરે વસંત, આનો સૌ દુઃખનો અંત. માત્યાચાર ને બાહ્યાચાર, આનો સૌ દુઃખનો રે અંત. સદગુરુ બંધી છોડ કબીર, પ્રગટ્યા લહર સરોવરતી. જળ ચેતનમાં થયો પ્રકાશ, જાને વીતી દુઃખની અમાસ. દોહા ગાશે સુનશે પ્રેમથી ને કરશે રસપાન. મળતો વાસે સર્વત્ર પામશે મુક્તિદાન. જય જય સદગુરુ સંતની જય, જય જય બંદી છોડની જય. જય જય રામ કબીરની જય, જય જય રામ કબીરની જય. સર્વે સંતો ભક્તોને રામ કબીર. નામદેવ કબીર ના જીવનનું કાર્ય અંધશ્રદ્ધાનો નાશ, ભ્રમનો નાશ અને પોતાની ચેતનાનો વિકાસ. આ જીવન કબીર બાવનીમાં આપણને એમનું જીવન કાર્ય દેખાય છે, જીવનનો હેતુ દેખાય છે અને આપણને એક સુંદર રસ્તો બતાવતું જાય એવું આ સુંદર કબીર બાવનીનો. અને આપણને બધાને ખબર છે કે કબીરની સાથે સાથે ઘણી બધી વાતો જોડાઈ ગઈ છે જે કદાચ સાચી હોય કે ન પણ હોય, આપણને પૂરા ઇતિહાસની ખબર નથી. પણ જે વસ્તુઓ ભાવથી અમુક જોડાઈ ગઈ છે તો ઘણી વખત આપણને એમાં અતિશયોક્તિ પણ લાગતી હોય છે. પણ એમનું જે જીવન કાર્ય છે એ જીવન કાર્ય તો પ્રકાશિત થઈને આપણા સૌની સમક્ષ છે. તો આપણે જીવન કાર્યને, એમના હેતુને, એમને આપેલી બતાવેલી દિશાને ધ્યાનમાં રાખીએ. દિવાળી બા આવો રામ કબીર. બોલો જીનજી મહારાજ કી જય. આમાં દીવાના રે મથુરા નગરના,
હરદા શ્રી કૃષ્ણ પ્રગટ થાય રે અમે દીવાના રે મથુરા નગરના વાસુદેવને પ્રગટ થાશે માતા દેવકીને હર હર ખાય દીવાના રે મથુરા નગરના હારતા સારા જગતમાં વાના થાશે હારત ગોકુળ બાપા કાટ થાશે રે દીવાના રે મથુરા નગરના નંદ જશોદા મા બળ ભાગે ભાગો પટાની રડ લાગી રે અમે દીવાના રે મથુરા નગરના આવે તત્વ બધા દર્શન આવે છે હવે તે જગત જીવન ધર્મ પ્રગટાવે રે અમે દીવાના રે મથુરા નગરના પાટણ પદ મનોરથાશે ભગત થાશે રે અમે દીવાના રે મથુરા નગરના સતગુરુ કબીરજીનું ધન ધરાયું અમે દીવાના રે નાથ પદમનાથ પ્રગટ પ્રગટા હવે ને ઉભરે કોઈ ન કહેવાય રે અમે દીવાના રે પ્રગટ થાશે હારે તુતર વિશ્વતા નરસના નર ખાશે રે પાટણ રગર અમે દીવાના કાર્તિક પૂર્ણિમે અમે દર્શન જઈએ કાર્તિક પૂર્ણિમે અમે દર્શન જઈએ હારે તત્વ સ્વામી સેવક નગર ખાશે રે અમે દીવાના રે મથુરા નગરના બોલો જીનજી મહારાજ કી જય અમે દીવાના રે મથુરા નગરના કૃષ્ણના દીવાના કબીરના દીવાના જીવનજીના દીવાના આ દીવાઓની મિજલિસ છે દીવાનાઓની મિજલિસ છે જગદીશ મહારાજ કહેતા હતા આ સંતોની મિજલસમાં આવો સંતોની મિજલસમાં જોડાઓ તો સંતોની મિજલસમાં બધા દીવાના જ હોય આ પ્રેમના દીવાના છે પ્રેમ ભક્તિના દીવાના છે દિવાળી બાનો એ જ લેકો એ જ ટોકો આપણને સર્વેને પ્રિય છે ચોક્કસ આ જ રીતે આવતા રહેજો અને અમને એનો લાભ આપતા રહેજો સતીશભાઈ આવો રામકબીરભાઈ રામકબીર નરેશભાઈ રામકબીરભાઈ તમે એક વિચારધારા કરી કે આપણા બુદ્ધિઝમ જૈનિઝમ શીખિઝમ એ આપણા સનાતન ધર્મની એક સુંદરતા છે સ્વતંત્રતા છે કે દરેકને પોતાનો વિચારધારા રાખવાની છૂટ છે તુંડે તુંડે મતિર્ભિન્ના જેટલા ધડ છે તેટલી મતિ છે તેટલા વિચારો છે એક શરીર એક વિચારધારાથી એક ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કરે છે તો તે એમનો ઈશ્વર પણ જ્યાં એક જ તુંડની અંદર બે મતિ ઉત્પન્ન થાય ત્યાં વિરોધાભાસ ઉભો થાય છે એટલે સનાતન ધર્મે હિન્દુ શીખિઝમની પરંપરા વિચારધારા સ્વીકારી બુદ્ધિઝમની વિચારધારા સ્વીકારી જૈનિઝમની વિચારધારા સ્વીકારી તે બીજા કોઈ ધર્મમાં એ છૂટ નથી તમે જુઓ ઇસ્લામ કે ક્રિશ્ચિયાનિટી એ ધર્મમાં એક જ વિચાર એક જ થિંકિંગ તેમાં કોઈ ચેન્જ નહીં પણ સનાતન ધર્મમાં જેમ જેમ બદલાતો ગયો જેમ જેમ સમય જતો ગયો અને તે પ્રમાણે ધર્મ પણ એ પ્રમાણે બદલાતો ગયો અને એ જ સુંદરતા છે આપણા સનાતન ધર્મની અને એટલા માટે જ હિન્દુ ધર્મ આપણા ધર્મમાં આપણે કહે છે કે હિન્દુ ધર્મ શું છે કે જીવવાની એક વિચારધારા જીવન જીવવાની એક શૈલી એ હિન્દુઇઝમ આજનું
પહેલાના જમાનામાં ભગવાનને મેળવવા માટે કેટલું તપ કરવું પડતું હતું, પરંતુ કલયુગમાં એક સિમ્પલ કરી દીધું કે ઈશ્વરનું નામ લો, એ જ અલ્ટિમેટ જે છેલ્લું છે, તો ઈશ્વરનું નામ લો. અને તો આજનું ભજન એક કૃષ્ણ ભજન છે અને એ જ વિચારધારાની અંદર એમાં લખેલી છે. સૌ ગુરુજનોને સંતોને પ્રણામ, ભક્તજનોને રામ કબીર. હરી હરી રટલે હે મેરી રસના, હરી હરી રટલે હે મેરી રસના, હરી સુમિરન કર પાર ઉતરના, હરી સુમિરન કર પાર ઉતરના, હરી હરી રટલે હે મેરી રસના, હરી હરી રટલે હે મેરી રસના, હરી કો નામ મધુર રસ અમૃત, હરી કો નામ મધુર રસ અમૃત, હરી રસ પીવન મગન મન ભરના, હરી રસ પીબત મગન મન ભરના, હરી હરી રટલે હે મેરી રસના, હરી હરી રટલે હે મેરી રસના, હરી અને ઉજિયારો કરત હૈ, હરી में उजियारो करत है, ताप पाप चरणन में समना, ताप पाप चरणन में समना, हरि हरि रटले हे मेरी रसना, हरि हरि रटले हे मेरी रसना, हरि गिरिधर वर मुरली बजावत, हरि गिरिधर वर मुरली बजावत, श्रावणी नयन न्योछावर करना, श्रावणी नयन न्योछावर करना, हरि हरि रटले हे मेरी रसना, हरि हरि रटले हे मेरी रसना, हरि सुमिरन कर पार उतरना, हरि सुमिरन कर पार उतरना, हरि हरि रटले हे मेरी रसना, हरि हरि रटले हे मेरी रसना. सदगुरु देव की जय. जय राम कबीर. હરી હરી રટલે હે મેરી રસના. રસના એટલે જે રસનો સ્વાદ ચાખે છે એ પણ આ તો આધ્યાત્મિક રસની વાત છે. રસના એટલે જીભ, પણ આ જીભથી હરિનું નામ લેવાય અને પ્રેમથી લેવાય. કારણ કે હરિનું નામ પણ જે મિકેનિકલી લઈએ, પેલા માળાના મનકા ગણી ગણીને જો આપણે હરિનું નામ લેવાનું હોય એ નથી. અહર્નિશ સમરણ એ આપણને આપવામાં આવેલું છે. કળિયુગમાં સહેલું છે, પણ પ્રેમથી એ નામ લીધે રાખવું અને નામની સાથે એનું કામ કરવું એટલું જ અઘરું છે સંતો. અને સતીશભાઈ આપણને સરસ વાત કરી કે જે સનાતન ધર્મ છે, વે ઓફ લાઈફ, કે જેની અંદર સહિષ્ણુતા છે, બીજો મત છે એનો સ્વીકાર છે અને એ સ્વીકાર લઈને આપણે ચાલતા હોઈએ છીએ. જ્યારે જે બીજા ધર્મો છે, ક્રિશ્ચિયાનિટીમાં કે there is only one way to get there, અને ત્યાં સુધી તમારે હોલ્ડિંગ પેટર્નમાં પણ રહેવું પડે, એ ક્રિશ્ચિયાનિટી છે. ઇસ્લામની અંદર એથિસ્ટ થવા માટેનો કોઈ ચાન્સ જ નથી. એ તરત જ એમને કાફર જ કહેશે. સહેજ પણ ચાન્સ નથી કે તમે મુસ્લિમ ફેમિલીમાં જન્મ લીધો હોય
અને તમે મુસ્લિમતાનો અસ્વીકાર કરો. એ ચલાવે જ નહીં. કારણ કે આજે આપણે એથિસ્ટ લોકોની વાત કરીએ છીએ, તો એથિસ્ટ છે ને તો આપણી અંદર થઈ શકે છે. આપણે ચારવાકને પણ ઋષિ ગણ્યો છે. ઈટ, ડ્રિંક અને બી મેરી કહેનારો એ ચારવાકને આપણે ઋષિ ગણ્યો છે. તો આ એ આપણી ભૂમિની બલિહારી છે. આપણા વિચારોની ઉદારમતવાદિત્વ જે છે એ આપણને બતાવે છે. ખૂબ ખૂબ સુંદર છે આ. અને એવું જ આપણું પોતાનું પણ છે કે જયારે આપણે કબીરના વિચારો લીધા છે, ભલે અત્યારે આપણે બધા ઉદાર જ્ઞાતિમાં સીમિત થઈ ગયા હોય એ વાત જુદી છે, પણ જે કબીરના જે વિચારો છે એ ઉદારમતવાદી છે. જીવનજીના વિચારો આપણી ઉદાર ધર્મની બહાર જઈ શકે અને સ્વીકાર્ય થાય એ વિચારો લઈને આપણે બધા એવા કુળમાં જન્મ્યા છે. પછી ભલે રૂઢિચુસ્તતા આપણી નાતીના લીધે થોડી ઘણી આવી ગઈ હોય, પણ એ પણ આપણે ધીમે ધીમે કાઢીને ખંખેરવી પડશે, તો જ ઉદિત ધર્મ ઉદાત્ત ન થાય. હા સતીશભાઈ. આપણા ધર્મમાં એ છે કે જે આ દુનિયાનો કરતા ધરતા છે તે નિરંજન અને નિરાકાર છે. એક પર્વતના જેવું છે આ, કે પર્વતની ટોચ ઉપર પરમાત્મા છે અને આપણે બધા કોઈ તળેટીમાં છે, કોઈ પર્વતના વચ્ચેના ભાગમાં છે, કોઈ નીચેના ભાગમાં છે, કોઈ ઉપર છે. એટલે ઈશ્વરને જોવાની દ્રષ્ટિ દરેકની જુદી જુદી છે વચ્ચે. અને એ જ આપણા ધર્મની સુંદરતા છે. એકદમ સનાતન ધર્મની એ જ સુંદરતા છે કે દરેકને પોતાનો ઈશ્વર ક્રિએટ રચવાની સ્વતંત્રતા છે. અને એ હિન્દુઇઝમની એ જ સુંદરતા છે કે દરેકને પોતાનો ઈશ્વર પોતાની રીતે અને એનો આકાર રચવાની સ્વતંત્રતા છે આપણા ધર્મમાં. પરંતુ ઈશ્વર નિરાકાર, નિરંતર, એક જ માત્ર. એક જ તો અવનીશ્વર. સાચી, એકદમ સરસ વાત કહી. અને એ આપણી જે વિવિધતામાં જે એકતા છે એ સાચી રીતે આપણે ત્યાં ટકી રહી છે, એ ટકતી રહે. અને જેને કહે છે કે આજે કટ્ટરવાદી જે વિચારધારા આવે છે, વિચારધારાઓને જગ્યા ન મળે એવું કંઈક બ્રીડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. આપણે યુવાનોને એવા તૈયાર કરવા પડે, બાળકોને એવા તૈયાર કરીએ કે એ લોકો દરેક વસ્તુનો સ્વીકાર કરતા થાય. મહેન્દ્રભાઈ આવો ભાઈ. રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, સર્વ સંતોને રામ કબીર. આજે ઉદાધર્મ ભજન સાગરમાં પાન નંબર 378 378 આપણા સદગુરુને સંદેશો મોકલવાનો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, સેવકના રુદિયામાં રહેજો રે. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, સેવકના રુદિયામાં રહેજો રે. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયાનું દેવળ એમને કાચું રે લાગે, કાયાનું દેવળ એમને કાચું રે લાગે, કાયાનું દેવળ એમને કાચું રે લાગે, તેનો ભરોસો અમને દેજો રે. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, સેવકના રુદિયામાં રહેજો રે. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયા પડશે ને હંસા ક્યાં જઈ સમાશે, કાયા પડશે ને હંસા ક્યાં જઈ સમાશે, તે ઘર બતલાવી અમને દેજો રે. બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે, આવીને દર્શન અમને દેજો રે.
આટલો સંદેશો મારા જીવનજીને કહેજો, આટલો સંદેશો મારા જીવનજીને કહેજો, સેવકના રુદિયામાં રહેજો રે, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, જન્મો જન્મ તારા હૃદયમાં રહેજો, જન્મો જન્મ તારા હૃદયમાં રહેજો, એવી તો બુદ્ધિ અમને દેજો રે, ધર્મદાસની અરજી સુનો ગોસાઈ, ધર્મદાસની અરજી સુનો ગોસાઈ, મુક્તિ ને મુક્તિ દેજો રે, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, સેવકના રુદિયામાં રહેજો રે, આટલો સંદેશો મારા જીવનજીને કહેજો. સર્વ સંતોને રામ કરું. સંદેશો આપવાનો હોય તો કયો અપાય, માગવું હોય તો શું મગાય, એ આ કીર્તનમાંથી આપણને જાણવાનું મળે. મારા સદગુરુને સંદેશ કહેજો. સદગુરુ હંમેશા આપણા હૃદયમાં જ હોય અને કે હૃદયમાં વસજો રે. હું ક્યાં પહોંચીશ, તારા ચરણ કમળમાં મને રાખજે, તારા હૃદયમાં મને રાખજે. આપણા ઉદા ભક્ત પ્રણાલીમાં આ કીર્તનને આપણે હૃદયસ્થ કરેલું છે. આપણો જે ગુરુ પ્રત્યેનો જે ભાવ છે, એ ગુરુ પ્રત્યેનો સાચો ભાવ આપણા કીર્તન દ્વારા વ્યક્ત કરીએ છીએ. અહીંયા અંધશ્રદ્ધા વાળી વાત નથી, અહીંયા લેવા દેવાની વાત નથી, અહીંયા ફક્ત પ્રેમની વાત છે અને પ્રેમથી આ સંદેશો પહોંચાડતા હોઈએ છીએ. મેસેજ આ મેસેજ આપણે સદગુરુને મોકલી રહ્યા છે, આપણો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ જ સુંદર ભાવથી ગાયેલું, રાગમાં ગાયેલું આ કીર્તન આપણને ચોક્કસ જ જીવનજી મહારાજની એકદમ નજીક પહોંચાડી દે. ધર્મદાસની આ રચના છે, એકદમ જેને કહે કે પ્રેમ ભક્તિનું ઉત્કૃષ્ટ કીર્તન કહી શકાય. એ ભક્તના હૃદયમાંથી આવેલું છે. આ ખૂબ સુંદર ભાવથી ગાયું મહેન્દ્રભાઈ. રામકબીરભાઈ. પુષ્પાબેન આવો છો? રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારા પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. ગરુડ વહન છે તાહેરું, સ્વામી રે મારા ગરુડ વહન છે તાહેરું, કૌસ્તુભ મનિહાર, શ્રી વસલાંછન જલહરી, એવા રૂપ કઈ વાર પાયે લાગી કરું વિનંતી. ગુરુ ગોવિંદ વૈષ્ણવ કૃપાથી હરિહૃદામે આવે, સતગુરુ રાદેવે કૃપા કરી તબ ગોવિંદ કે ગુણ ગાવે, તબ ગોવિંદ કે ગુણ ગાવે. ગુરુ મેરે દીની એક જડી, ગુરુ મેરે દીની એક જડી, કહા કહું કછુ કહેત ન આવે, કહા કહું કછુ કહેત ન આવે, અમૃત રસ હી ભરી, ગુરુ મેરે દીની એક જડી, જાકા મર્મ સંત જન જાનત વસ્તુ અમૂલ ખરી, તાથે મોહે પ્યારી લાગે,
ત્યાંથી મોહે પ્યારી લાગેલી કરસી સદરી ગુરુ મેરે દીની એક જડી મન બોરિંગ પાંચ નાગીની સુગત તરત મરી ડાયન એક ખત સબ જગકુ ડાયન એક ખત સબ જગકુ સોબી દેખ ડરી ગુરુ મેરે દીની એક જડી ત્રિવિધ વિકાર તપતન ભાગે દુરમત સકલ હરી તાકે ગુણ સુની મીચ પલાઈ હરે હો તાકે ગુણ સુની मीच पलाई और कहाँ बपरी गुरु मेरे दीनी एक जड़ी निसवासुर नहीं ताके बिसारत पलछी न धरिय धरी સુરદહસ ભયો ઘટ નિરવિસ હરે હો સુરદહસ ભયો ઘટ નિરવિસ સબહી વ્યાધિ તડી હરે હો સબહી વ્યાધિ તડી ગુરુ મેરે દીની એક જડી ગુરુ મેરે દીની એક જડી રામ નામ કા દીપ ધરું એ દે હરિદ્વાર તુલસી ભીતર બાહિર 14 ઉજિયાર આનંદ પૂર્વક પ્રેમ પૂર્વક પ્રણામ પ્રેમ પૂર્વક રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી દીધેલું સુરદાસનું આ કીર્તન. સુરદાસ કે જેમની પાસે સ્થૂળ દ્રષ્ટિ ન હતી પણ દિવ્ય દ્રષ્ટિ હતી. આપણે જેમના વાત કરીએ છીએ કે ફક્ત શારીરિક વિકાસ એને આપણે વિકાસ નથી ગણતા, ચેતનાનો વિકાસ થવો જોઈએ. જે સુરદાસની અંદરની ચેતનાનો જે વિકાસ થયો અને જે દિવ્ય દ્રષ્ટિ એમને પ્રાપ્ત થઈ એમાંથી એમને જે પ્રેમ ભક્તિના કીર્તનો લખ્યા અને આ પ્રેમ ભક્તિના કીર્તનો વૈષ્ણવ પરંપરાની અંદર જે 8 પ્રહરના કીર્તનો ગાવામાં આવે છે એમાંનો એક પ્રહર સુરદાસને અર્પણ કરવામાં આવ્યો. જેની શક્તિ જેના જે કીર્તન છે એ કીર્તનોની શક્તિ એકદમ નિખરી ઉઠી. જ્યારે એની પાસે પહોંચી ગયા ચૈતન્ય વલ્લભાચાર્ય જ્યારે એમની પાસે પહોંચી ગયા ત્યારે એમની જે નમાલી જેને કહી શકાય કે જે નિરાશાવાદી ભક્તિ હતી એ આખી શક્તિવાળી ભક્તિ થઈ ગઈ. ખૂબ સુંદર સુરદાસનું કીર્તન. આ જ રીતે સંતો આવતા રહેજો, જોડાતા રહીશું અને હરિના ગુણગાન ગાતા રહીશું, સરસ સત્સંગ કરતા રહીશું, વિચારોને પ્રાધાન્ય આપતા રહીશું. આ વિચારો આપણા દરેકની અંદર આવે, આપણને શાશ્વત શાંતિ પ્રાપ્તિ થાય. આ ભવસાગરની અંદરથી આપણી ભવની જે વસ્તુ છે એ પણ નીકળતી જાય ધીમે ધીમે. એ ભાવમાં રહીએ, એ ભાવથી આપણે આવતા રહીએ, મળતા રહીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવનની ગાદીને તેમજ ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ રામ. સર્વે સંતોને પ્રભાતના સર્વે સંતોને પ્રભાત રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર. રામ કબીર રામ કબીર.